ભરૂચમાં સપનાના ઘરનું સ્વપ્ન બતાવી લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ગુજરાતના ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા આ બાબતે નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. શ્રી વલ્લભ રેસિડેન્સીના નામે બિનખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત કર્મચારી અલ્કેશભાઈ ભાનુપ્રસાદ દવે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ચોપડી નોંધાયેલી વિગત મુજબ આરોપીઓ બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરિયા અને ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગાએ હલદરવા ગામની સીમમાં આવેલ પ્લોટો પોતાના નામે ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદી અને અન્ય પ્લોટ ધારકો પાસેથી આશરે કુલ ₹97,15,499 પડાવી લઈ કોઈ કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા. ન્યાય માટે ભોગ બનનારા સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોએ છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી દરવાજા ખટખટાવતા ગુજરાતના ચીફ સેક્રેટરી એક્શનમાં આવ્યા અને આખરે નબીપુર પોલીસે ગુનો દાખલ કરાવાયો હતો. આ સમગ્ર કૌભાંડમાં કૃષ્ણકાંત વલ્લભ લુણાગરિયા સામે ગંભીર આક્ષેપ કરાયા છે, જેને કેસમાં આરોપી તરીકે જોડવા માટે કોર્ટમાં કાનૂની રજૂઆત કરવામાં આવી છે. આ બિલ્ડરોએ વર્ષ 2015 થી બેંક ખાતાઓ ખોલાવી પાવર ઓફ એટર્ની અને બાનાખાત બનાવીને કરોડો રૂપિયા સેરવી લીધા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. ભોગ બનનારા નાગરિકો હવે આ મામલે એસઆઈટીની રચના કરવાની અને સ્પેશિયલ સરકારી વકીલ મારફતે સરકારી પક્ષનો કેસ લડવા માંગ કરી રહ્યા છે. અમારી ફરિયાદ એટલી જ છે કે અમે બેંકમાં જ્યારે પણ નોકરી કરતા હતા 2016ની સાલમાં અમારી બેંકમાં વલ્લભભાઈ લુણાગરિયા કરીને જે મોટી એફડીઆર, સેવિંગ બેંક તેમજ લોકર ધરાવતા હતા. એમની કાને પરિચય થયા બાદ એમનો છોકરો નામે બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરિયા અને એના પાર્ટનર ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગા એ બે જણે એસવી ડેવલપ્સ નામની એક પેઢી ખોલી અને ભરૂચ હલદરવા ગામે આવેલી જમીનોમાં પ્લોટ પાડીને એ પ્લોટના માલિક છે તેવું બતાવીને અમો બેંકના 4 કર્મચારી, હું, મહેશ્વરી સાહેબ, શર્મિષ્ઠાબેન શાહ, મુકેશભાઈ શાહ અને અન્ય 6 વ્યક્તિઓ, જેમાં 3 વિધવા બહેનો છે અને બીજી 3 બહેનો છે. અમોએ બંસીભાઈની વાતમાં આવીને એક પ્લોટના ₹500 લેખે બુકિંગના તથા બાના પૈસા હપ્તામાં દર મહિને 5,000, 7,000 જેવો તે ચૂકવતા. આ બધું ચાલ્યા પછી જુલાઈ 2016માં અમે પૈસા એકાઉન્ટ પે ચેકથી આપેલા છે. અમારી કાને બેંકનું સ્ટેટમેન્ટ છે. અમે બધા બેંકવાળાએ એકાઉન્ટ પે ચેકથી એસવી ડેવલપર્સના નામે ચેક આપેલા છે. આમ જોતા ધીરે ધીરે બધો થતા પણ અમોને 2021 પૂરી થઈ ગઈ પણ હજુ 2026 અમોને પ્લોટ વેચાણથી બાકીની રકમ ચૂકવવા હોવા છતાં પણ પ્લોટ અમને વેચાણ આપી શક્યા નથી. એનું કારણ એ છે કે મૂળ આ જગ્યા જે બ્રોચરમાં બતાવેલી છે એ જગ્યાના જ માલિક આ લોકો નથી અને એમણે બી જમીનના મૂળ માલિક જોડે 2016માં ખાલી બાનાખત કરી અને આ જગ્યા લીધી છે અને બાનાખતના પણ પૂરા રૂપિયા જે દર્શાવેલા છે તે આપેલ નથી. જમીનના મૂળ માલિક જોડે પણ 2022ની સાલથી લિટિગેશનનો કેસ ચાલે છે. હવે અમોને 2025માં ખબર પડી કે આ જગ્યા તો એના નામની છે જ નહીં અને એ કાયદેસરનો દસ્તાવેજ કરી શકે એમ જ નથી. એટલે અમે કાનૂની સલાહ લીધી. ત્યાર પછી અમે 18/11/2025ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં હું અને મારી જોડે બીજા 9 જણ એમ કુલ 10 જણાએ ફરિયાદ નોંધાવી હતી.